કેમ છો મિત્રો? બધા મજામાં જ હશો તો મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં ગુજરાતી સુવિચાર ભાગ 16। જો તમે ભાગ 15 ના જોયો હોય તો ત્યાંની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ભાગ 15 જોઈ લેજો। આ ભાગ 16 છે। આજના વિડીયોમાં આપણે સુવિચાર નંબર 109 લખીશું, ત્યારબાદ તેને વાંચીને સમજીશું। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। અને જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને મિત્રો એક સારી કોમેન્ટ પણ કરી દેજો। અને ભાગ 15ની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ભાગ 15 જોઈ લેજો। આ ભાગ 16 છે। ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ। ગુજરાતી સુવિચાર ભાગ 16 સુવિચાર નંબર 109। ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં લખીશું સુવિચાર એકદમ સારા અક્ષરે, ત્યારબાદ વાંચીને સમજીશું। ચાલો લખીએ સુવિચાર નંબર 109। ચાલો લખીએ, માત્ર સૂરજના ઉગવાથી જ અંધકાર દૂર નથી થતો। માત્ર સૂરજના ઉગવાથી જ અંધકાર દૂર નથી થતો। તેના માટે તો આંખો ખોલવી પણ જરૂરી છે। મિત્રો આ વિડીયોનો પહેલો જ સુવિચાર છે, સુવિચાર નંબર 109। માત્ર સૂરજના ઉગવાથી જ અંધકાર દૂર નથી થતો, તેના માટે તો આંખો ખોલવી પણ જરૂરી છે। ત્યારબાદ સુવિચાર નંબર 110। તો 110 નંબરનો સુવિચાર છે, લોકો સુખની ચાવી શોધે છે। પણ સવાલ એ છે કે સુખને તાળું માર્યું કોણે? સુવિચાર નંબર 110 છે મિત્રો। લોકો સુખની ચાવી શોધે છે, પણ સવાલ એ છે કે સુખને તાળું માર્યું કોણે? બે સુવિચાર લખાઈ ગયા છે। ત્યારબાદ સુવિચાર નંબર 111। ચાલો લખીએ 111 નંબરનો સુવિચાર, જો આપના પાછળ ખસવાથી બધાનું ભલું થતું હોય તો પાછળ ખસવામાં
કંઈ ખોટું નથી। સુવિચાર નંબર 111 છે મિત્રો, જો આપના પાછળ ખસવાથી બધાનું ભલું થતું હોય તો પાછળ ખસવામાં કંઈ ખોટું નથી। સુવિચાર નંબર 109, સુવિચાર નંબર 110, સુવિચાર નંબર 111, ત્યારબાદ સુવિચાર નંબર 112। તો 112 નંબરનો સુવિચાર લખીશું। વિડીયોમાં જોડાયેલા રહેજો। ચાલો 112 નંબરનો સુવિચાર લખીએ। સમય જ માણસને ડરાવે છે। સમય જ માણસને ડરાવે છે। સાહેબ, બાકી માણસ તો ભગવાનને પણ ક્યાં માને છે। સુવિચાર નંબર 112 છે મિત્રો, તેને વાંચીશું અને સમજીશું। ચાલો વાંચીએ 112 નંબરનો સુવિચાર। સમય જ માણસને ડરાવે છે। સાહેબ, બાકી માણસ તો ભગવાનને પણ ક્યાં માને છે। સુવિચાર નંબર 112 છે। ત્યારબાદ સુવિચાર નંબર 113। 113 નંબરનો સુવિચાર છે, તકલીફ તો હંમેશા સાચા માણસને જ પડે છે। સાહેબ, કેમ કે સુવિચાર નંબર 113 છે, તકલીફ તો હંમેશા સાચા માણસને જ પડે છે સાહેબ, કેમ કે ખોટા માણસનું કામ જ તકલીફ આપવાનું હોય છે। સુવિચાર નંબર 113 છે મિત્રો, તેને વાંચીશું। તકલીફ તો હંમેશા સાચા માણસને જ પડે છે। એકદમ ધ્યાનથી મિત્રો સુવિચાર સમજજો। તકલીફ તો હંમેશા સાચા માણસને જ પડે છે સાહેબ, કેમ કે ખોટા માણસનું કામ જ તકલીફ આપવાનું હોય છે। ત્યારબાદ સુવિચાર નંબર 154 નહીં પણ મિત્રો 14। સુવિચાર નંબર 114। ચાલો 114 નંબરનો સુવિચાર લખીશું હવે। ખુશી મળતી હોય ત્યાં જ રહેજો। ખુશ થવું
ખુશ થવું પડતું હોય ત્યાં નહીં સાહેબ, ત્યાં નહીં સાહેબ। સુવિચાર નંબર 114 છે મિત્રો, ખુશી મળતી હોય ત્યાં જ રહેજો, ખુશ થવું પડતું હોય ત્યાં નહીં સાહેબ। ત્યારબાદ સુવિચાર નંબર 115। ચાલો 115 નંબરનો સુવિચાર લખીએ, વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। 115 નંબરનો સુવિચાર છે મિત્રો, તેને હવે લખીશું। ચાલો લખીએ, ઉગતા સૂરજ સામે, ઉગતા સૂરજ સામે, ઉગતા સૂરજ સામે કોઈની, ઉગતા સૂરજ સામે કોઈની આંખ નથી ખુલતી, ઉગતા સૂરજ સામે કોઈની આંખ નથી ખુલતી અને ડૂબતા સૂરજને, અને ડૂબતા સૂરજને જોવા, અને ડૂબતા સૂરજને જોવા ટોળું ભેગું થાય છે। મિત્રો સુવિચાર નંબર 115 છે, તેને હવે વાંચીશું। ચાલો વાંચીએ 115 નંબરનો સુવિચાર, ઉગતા સૂરજ સામે કોઈની આંખ નથી ખુલતી અને ડૂબતા સૂરજને જોવા ટોળું ભેગું થાય છે। ત્યારબાદ સુવિચાર નંબર 116। 116 નંબરનો સુવિચાર લખીશું, વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। 116 નંબરનો સુવિચાર હવે લખીશું આપણે। ચાલો લખીએ, ક્યારેક ક્યારેક અમુક વસ્તુ, ક્યારેક અમુક વસ્તુ છોડી દેવી જ સારી, વસ્તુ છોડી દેવી જ સારી, ક્યારેક અમુક વસ્તુ છોડી દેવી જ સારી હોય છે। ઈગો માટે નહીં, ઈગો માટે નહીં, ઈગો માટે નહીં, SELF, સેલ્ફ, RESPECT, સેલ્ફ રિસ્પેક્ટ માટે। સુવિચાર નંબર 116 છે, ક્યારેક અમુક વસ્તુ છોડી દેવી જ સારી હોય છે, ઈગો માટે નહીં, સેલ્ફ રિસ્પેક્ટ માટે। સુવિચાર નંબર 116 હતો। ત્યારબાદ સુવિચાર નંબર 117। ચાલો લખીએ 117 નંબરનો સુવિચાર, કમાણી કરતા, કમાણી કરતા ઓછા પૈસા, કમાણી કરતા ઓછા પૈસા વાપરે એ જ કાબિલ,
કાબિલ. કમાણી કરતા ઓછા પૈસા વાપરે એ જ કાબિલ માણસ ગણાય. કમાણી કરતા ઓછા પૈસા વાપરે એ જ કાબિલ માણસ ગણાય. બાકી રહીશ દેખાવાના ખેલમાં કેટલાય ગાયબ થઈ ગયા છે સાહેબ. સુવિચાર નંબર 117 છે મિત્રો, તેને વાંચીશું. કમાણી કરતા ઓછા પૈસા વાપરે એ જ કાબિલ માણસ ગણાય. બાકી રહીશ દેખાવાના ખેલમાં કેટલાય ગાયબ થઈ ગયા છે સાહેબ. ત્યારબાદ સુવિચાર નંબર 118. સુવિચાર નંબર 118 છે, તેને લખીશું. ચાલો લખીએ 118 નંબરનો સુવિચાર. ગમતા વ્યક્તિ સાથે નાના ઝઘડા કરતા રહેજો. ગમતા વ્યક્તિ સાથે નાના ઝઘડા કરતા રહેજો. કેમ કે બહુ મીઠાશ હોય ત્યાં જીવડા પડતા હોય છે. તો મિત્રો સુવિચાર નંબર 118 છે, તેને વાંચીશું. ગમતા વ્યક્તિ સાથે નાના ઝઘડા કરતા રહેજો. કેમ કે બહુ મીઠાશ હોય ત્યાં જીવડા પડતા હોય છે. ત્યારબાદ સુવિચાર નંબર 119. તો 119 નંબરનો સુવિચાર લખીશું. મોકા તો ઘણા મળે છે. વળતો જવાબ આપવાના. મોકા તો ઘણા મળે છે, વળતો જવાબ આપવાના. સાહેબ, પરંતુ નક્કી કર્યું છે કે પરિણામ કુદરતથી વધારે સારું
કોઈ ના આપી શકે। તો મિત્રો 119 નંબરનો સુવિચાર છે, મોકા તો ઘણા મળે છે વળતો જવાબ આપવાના સાહેબ, પરંતુ નક્કી કર્યું છે કે પરિણામ કુદરતથી વધારે સારું કોઈ ના આપી શકે। ત્યારબાદ 120 નંબરનો સુવિચાર નંબર 120, હંમેશા મહેનત કરતા જ રહો। હંમેશા મહેનત કરતા જ રહો, કાં તો જીત મળશે, કાં તો જીતવાની રીત મળશે। તો મિત્રો સુવિચાર નંબર 120 છે, હંમેશા મહેનત કરતા જ રહો, કાં તો જીત મળશે, કાં તો જીતવાની રીત મળશે। ત્યારબાદ આગળનો સુવિચાર 121 નંબરનો સુવિચાર તેને લખીશું। ચાલો લખીએ 121 નંબરનો સુવિચાર, બોલીને નહીં પણ કરીને બતાવો। બોલીને નહીં પણ કરીને બતાવો, કેમ કે લોકો બોલીને નહીં પણ કરીને બતાવો, કેમ કે લોકો સાંભળવા કરતા જોવાનું વધુ પસંદ કરે છે। મિત્રો છેલ્લો સુવિચાર છે, સુવિચાર નંબર 121, બોલીને નહીં પણ કરીને બતાવો, કેમ કે લોકો સાંભળવા કરતાં જોવાનું વધુ પસંદ કરે છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતી સુવિચાર ભાગ 16માં સુવિચાર નંબર 109 થી 121 લખ્યા, ત્યારબાદ તેને વાંચીને સમજ્યા। જો તમે ભાગ 15 ના જોયો હોય તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ભાગ 15 પણ જોઈ શકો છો। આ ભાગ 16 છે। આજના વિડીયોમાં આપણે સુવિચાર નંબર 109 થી 121 લખ્યા અને વાંચીને સમજ્યા। જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો છે તેમની સાથે વિડીયો શેર કરજો, અને આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો નીચે એક સારી કોમેન્ટ કરજો।